કાર્યક્રમ જનમંથનમાં હું છું આપની સાથે કિશન તિવારી। આજે આપણે વાત કરવાના છીએ એક મહત્વપૂર્ણ મુદ્દા વિશે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે અને હવે 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે। ત્યારે 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે। આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખીયો જંગ જામશે। ગાંધીનગર જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને આપ હવે મેદાનમાં ઉતરી ચૂકી છે અને આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે। હાલમાં ત્રણેય પક્ષો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી રહી છે। હવે આપણે વાત કરીએ આજના સૌથી મહત્વપૂર્ણ મુદ્દા પર। ત્યારે આજે દેશના રાજકારણમાં એક એવો વિવાદ ઊભો થયો છે જેણે માત્ર રાજકીય ગલિયારાઓ જ નહીં પરંતુ ગુજરાતના દરેક નાગરિકના આત્મસન્માનને પણ સ્પર્શ કર્યો છે। જો આપણે વાત કરીએ તો કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ કેરળના ઇડુક્કીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન એવું નિવેદન આપે છે કે મોદીજી ગુજરાતના અભણ લોકોને મૂર્ખ બનાવી શકે છે પરંતુ કેરળના લોકોને નહીં। હવે સવાલ એ ઊભો થાય છે કે શું આ માત્ર એક રાજકીય ટીકા હતી કે પછી 6.5 કરોડ ગુજરાતીઓની બુદ્ધિ અને સંસ્કૃતિ પર સીધો પ્રહાર? કારણ કે ગુજરાત એ માત્ર એક રાજ્ય નથી પરંતુ આપણે વાત કરીએ તો આ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની ધરતી પણ છે। આ ઉદ્યોગ, વિકાસ અને રાષ્ટ્ર નિર્માણમાં અગ્રેસર રહેલું રાજ્ય છે અને જ્યારે પણ આ રાજ્યના લોકોને અભણ કહેવાય ત્યારે સ્વાભાવિક છે કે રાજકારણ ગરમાશે જ। ભૂપેન્દ્ર પટેલે આ નિવેદનને અપમાનજનક અને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું છે જ્યારે જગદીશ વિશ્વકર્માએ કહ્યું છે કે આ સમગ્ર ગુજરાતના ગૌરવ પર હુમલો છે અને ભાજપ તો હવે સીધું કહી રહ્યું છે કે કોંગ્રેસના મનમાં ગુજરાતીઓ પ્રત્યે નફરત છે અને આ તેમની જૂની માનસિકતા પણ છે। પરંતુ બીજી બાજુ કોંગ્રેસ શું કહી રહી છે? એક બાજુ વિવાદ અને બીજી બાજુ કોંગ્રેસ દ્વારા સુરત અને રાજકોટમાં ત્યાં જાહેર કરાયેલા જનતાના મેનિફેસ્ટો, જે આ મેનિફેસ્ટો પણ હવે જાહેર કરી દેવામાં આવ્યા છે। ઘરે ઘરે જઈને તૈયાર કરાયેલા મેનિફેસ્ટો જેમાં મફત બસ સેવા, પાણીની સમસ્યાનો ઉકેલ, ઘરવેરામાં રાહત અને મહિલાઓ માટે ખાસ સુવિધાઓની વાત કરવામાં આવી છે અને યુવાનો માટે રોજગાર અને સ્પોર્ટ્સની યોજનાઓનો પણ વરસાદ કરવામાં આવ્યો છે। એટલે આ પ્રકારે મેનિફેસ્ટો પણ હવે ત્યાં જાહેર કરવામાં આવી છે। હવે એક બહુ મોટો સવાલ ઊભો થાય છે, શું મેનિફેસ્ટોના આ જે વચનો છે તે લોકોનું ધ્યાન આ વિવાદમાંથી હટાવવા માટે છે કે પછી આ ખરેખર જનતાની સમસ્યાનો ઉકેલ લાવશે? અને સૌથી મોટો સવાલ કે ગુજરાત કોંગ્રેસના સ્થાનિક નેતાઓ શા માટે અત્યારે મૌન છે? શું તેઓ પોતાના રાષ્ટ્રીય અધ્યક્ષો સાથે છે કે પછી ગુજરાતના લોકો સાથે? આ તમામ મુદ્દા પર આજે આપણે વાત કરવાના છીએ કારણ કે આ એક ચર્ચા જે હવે છે માત્ર એક નિવેદન સુધી સીમિત નથી રહી। આ છે રાજકીય ભાષાની મર્યાદા, રાજ્યો વચ્ચે તુલનાનો પ્રશ્ન અને સૌથી મહત્વપૂર્ણ જનતાના ગૌરવનો મુદ્દો। ચૂંટણી જીતવા માટે નેતાઓ કંઈ પણ બોલી શકે છે, કંઈ પણ કહી શકે છે કારણ કે ચૂંટણીના સમય પર આપણે જોતા આવ્યા છીએ આજથી નહીં, પહેલાથી જ ચૂંટણી જ્યારે પણ આવે છે ત્યારે નેતાઓ જાહેર મંચ ઉપરથી કંઈક ને કંઈક વિવાદાસ્પદ એ લોકો ટિપ્પણી, ટીકા કરતા જ આવ્યા છે અને આજે ફરીથી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ જે હિસાબે ત્યાં એમનું આજે નિવેદન સામે આવ્યું છે અને આ જે ટીકા કરી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક ગુજરાતની જનતામાં પણ રોષ જોવા મળી રહી છે। ગુજરાતમાં પણ હવે ચૂંટણીઓ છે અને ગુજરાતમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે 26 તારીખે ચૂંટણી યોજાઈ છે, 26 તારીખે મતદાન થશે અને 28 તારીખે તેનું રિઝલ્ટ પણ આવવાનું છે અને આ તમામ વચ્ચે આજે એક વિવાદ ઊભો થયો છે। તે આજે આપણે જાણીશું કે આ વિવાદ કોંગ્રેસને કેટલું નુકસાન પહોંચાડે છે કે પછી કોંગ્રેસને સપોર્ટ મળે છે। આ તમામ પ્રકારે આપણે હાલ જોતા છીએ છેલ્લા થોડા સમયથી જે હિસાબે કોંગ્રેસમાંથી રાહુલ ગાંધી સતત ગુજરાતની પ્રવાસે આવી રહ્યા છે, ગુજરાતની પ્રવાસ કરીને ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં કોંગ્રેસને ઊભું કરવાનું જે કામ કરી રહ્યા છે। અને હવે અમારી સાથે આ ચર્ચામાં વાત કરવા માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા જતીન રાવલ અમદાવાદથી। જતીન, આપણે વાત કરીએ તો સૌથી પહેલા ચૂંટણીનો સમય છે, ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે
26 તારીખે મતદાન છે, 28 તારીખે રિઝલ્ટ આવવાનું છે. આ તમામ વસ્તુની વચ્ચે આજે વિવાદ એક નવો ઊભો થયો છે. આ વિવાદ વિશે આપણે વાત કરીએ. જતીન, તો શું લાગી રહ્યું છે? કારણ કે તમે ગ્રાઉન્ડ ઉપર છો અને જે જનતા છે, ગુજરાતની જનતા શું કહેવા માંગી રહી છે? આજે જે હિસાબે ગુજરાતની જનતાનું જે ટીકા કરવામાં આવ્યું છે, આ ટીકાઓ જે કરવામાં આવે છે અને જ્યારે પણ ચૂંટણીઓ આવે છે ત્યારે ચૂંટણીના સમયે ક્યાંક ને ક્યાંક આપણે જોતા આવ્યા છીએ કે નેતાઓ જાહેર મંચ ઉપરથી કંઈક ને કંઈક વિવાદાસ્પદ એ લોકો વિવાદિત બયાન પણ આપતા હોય છે અને જેના કારણે ક્યાંક ને ક્યાંક એ લોકોને નુકસાન પણ અમુક ટાઈમ થાય છે, અમુક ટાઈમ ફાયદો પણ થાય છે. તો આ વખતે કોંગ્રેસને શું ફાયદો થશે, નુકસાન થશે, શું લાગી રહ્યું છે? જો ચોક્કસથી કિશન આપને જણાવી દઉં કે જે કોંગ્રેસના જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે, જે મલ્લિકાર્જુન ખડગે, તેમના દ્વારા ગઈકાલે કેરળમાં પણ વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે કેરળમાં તેઓ એક જાહેર જનસભાને સંબોધન જે છે તે કરી રહ્યા હતા. તે દરમિયાન તેમણે ઘણી બધી વાતો જે છે તે કરી અને ત્યારબાદ તેમણે ગુજરાતનું ઉદાહરણ આપતા તેમને એવું જણાવ્યું હતું કે ગુજરાતની પ્રજા જે છે તે અભણ છે અને એટલા માટે તેમને તેઓ એટલે કે વડાપ્રધાનને ઉલ્લેખીને કહ્યું હતું કે એટલા માટે તેમને તેઓ મૂર્ખ બનાવી શકે છે, પરંતુ કેરળની જે પ્રજા છે તે શિક્ષિત છે અને સમજદાર છે, એટલે કે તેને એટલા માટે તેને મૂર્ખ બનાવવામાં આવી શકતી નથી. જોકે આ મુદ્દે આજે તેમનું નિવેદન હતું તેને લઈને ઘણા બધા વિવાદો જે છે તે વકર્યા છે. સાથે સાથે જે ગુજરાતનું જે રાજકારણ છે તેમાં પણ જે છે તે ગરમાવો આવ્યો છે. ત્રણ પક્ષો જે છે તે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની ઘોષણા થઈ ચૂકેલી છે ત્યારે ત્રણેય પક્ષો તરફથી જોરશોરથી તૈયારીઓ જે છે તે કિશન કરવામાં આવી રહી છે અને છેલ્લા કેટલાય સમયથી જે છે તે કોંગ્રેસ પણ આ વખતે ઘણી બધી સારી એવી તૈયારીઓ જે છે તે કોંગ્રેસ દ્વારા પણ કરવામાં આવી હતી. કોંગ્રેસ તરફથી પણ રાહુલ ગાંધીએ જે યાત્રા જે કાઢી હતી તેને લઈને તેને પણ ખૂબ સારો એવો પ્રતિસાદ છે જે તે જોવા મળ્યો હતો. તે ખાસ કરીને ગુજરાતમાં પણ જયારે આ યાત્રા નીકળી હતી ત્યારે હજારોની સંખ્યામાં લોકો જે છે તે આ યાત્રાની અંદર જોડાયા હતા. હવે કિશન, જોવાની વાત એ છે કે આ પ્રકારે જે નિવેદન જે મલ્લિકાર્જુન ખડગેજી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે કે ગુજરાતની પ્રજા અભણ છે અને તેને મૂર્ખ બનાવવામાં આવી શકે છે, તો આને લઈને ઘણા બધા લોકોએ જે છે તે ક્યાંક ને ક્યાંક આનો વિરોધ જે છે તે નોંધાવ્યો છે. પોલિટિકલ પણ ઘણા બધા રિએક્શન આવે છે. ગઈકાલે જ જે કોંગ્રેસના અને ભારતીય જનતા પાર્ટીને જે ગુજરાતના જે પ્રદેશ પ્રમુખ છે જગદીશભાઈ વિશ્વકર્મા, તેમના દ્વારા જે છે તે પ્રતિક્રિયા આપી દેવામાં આવી હતી કે આ પ્રકારનું નિવેદન જે છે તે કોંગ્રેસ શા માટે વારંવાર આ પ્રકારના નિવેદનો આપે છે. કોંગ્રેસને જો કંઈ પણ કરવું હોય તો પોતાના દમ ઉપર કરે. ભાજપને કે ભારતીય જનતા પાર્ટીના કોઈ વ્યક્તિને કે પછી કોઈ રાજ્યને જ્યાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય આવા કોઈ રાજ્યના લોકોને કેન્દ્રમાં રાખી અને શા માટે આ પ્રકારનું ટાર્ગેટ જે છે તે કોંગ્રેસ કરી રહી છે. ચોક્કસથી અને એના ઉપર પણ જે ઘણા બધા બીજા પણ જે નેતાઓ છે તેમનું પણ રિએક્શન જે છે તે સામે આવ્યું હતું. આજે હમણાં થોડી વાર પહેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા પણ આ મુદ્દે ઘણી બધી વાતચીત જે છે કે કરવામાં આવી કે પોલિટિકલ એજન્ડા સેવવા માટે જ્યારે પોતાનું બીજું કંઈ જે કહી શકાય કે તેમનું ઉપજતું નથી ત્યારે આ પ્રકારના નિવેદનો આપી અને ક્યાંક ને ક્યાંક તેઓ જે છે તે ચર્ચામાં રહેવા માંગે છે. લોકોની સહાનુભૂતિ જે છે તે ક્યાંક ને ક્યાંક લેવા માંગે છે, એટલે કે સહાનુભૂતિ કદાચ કેરળમાં લેવા માંગતા હોય, પરંતુ તેઓ કદાચ જે મલ્લિકાર્જુન ખડગેજી છે તેઓ એ ગયા કે ગુજરાતમાં પણ ચૂંટણીઓ ચાલી રહી છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જે છે તે ગુજરાતમાં આવી ચૂકી છે અને તેની ઘોષણા પણ થઈ ચૂકી છે. હવે કોંગ્રેસમાં જે રાહુલ ગાંધીએ અત્યાર સુધી જે પ્રચાર કર્યો હતો ક્યાંક ને ક્યાંક કિશન, જે આજે મલ્લિકાર્જુન ખડગેજી દ્વારા જે પ્રકારે આ નિવેદન આપવામાં આવ્યું છે એને લઈને ક્યાંક ને ક્યાંક જે કઈ બની શકે કે આગામી જે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ 26 તારીખે જવાની છે તેમાં કોંગ્રેસને ઘણા બધા પડકારોનો સામનો જે છે તે આ નિવેદનને લઈ અને કરવું પડી શકે છે. એ તો ઠીક છે, પણ કદાચ એવું પણ બને કે 2027ના જે વિધાનસભાની જે ચૂંટણીઓ આવી રહી છે તેમાં પણ કોંગ્રેસે આ નિવેદનના પડકારોનો સામનો જે છે તે કરવો પડશે, કેમ કે લોકો હોય છે તે કોઈ પણ વાતને ભૂલી જતા નથી. જો મલ્લિકાર્જુન ખડગેની જો વાત કરું કિશન, તો અગાઉ પણ તેઓ છે તે પ્રધાનમંત્રી માટે જે છે 2022માં અલગ અલગ જગ્યા ઉપર અલગ અલગ નિવેદનો તેમાં આપવામાં આવ્યા. ક્યાંક તેમને
પ્રધાનમંત્રીને ઉલ્લેખીને એવું કહ્યું હતું કે તેઓ ઝેરી સાપ જેવા છે, તેમને ચાખવાનો પ્રયત્ન ન કરવો જોઈએ ને, કે નહીતર મૃત્યુ જે છે તે નિશ્ચિત છે. સાથે સાથે જે કહી શકાય કે જે ખડગેજી દ્વારા અલવડ ત્યાં 2022ની વિધાનસભાની ચૂંટણીઓમાં જ એક નિવેદન એવું પણ આપવામાં આવ્યું હતું કે જેમાં તેમને કૂતરા સાથે સરખામણી કરવામાં આવી હતી કે ભારતીય જનતા પાર્ટીમાંથી કોઈ કૂતરો પણ અત્યાર સુધીમાં શહીદ થયો હોય તેવું અત્યાર સુધીમાં જોવામાં આવ્યું નથી. એટલે કે મલ્લિકાર્જુન ખડગેજી દ્વારા વારંવાર આ પ્રકારના નિવેદનો જે છે તે આપવામાં આવતા હોય છે. એવું નથી કે આ પ્રથમ વખત નિવેદન આવ્યું છે, પરંતુ નિવેદન આ વખતે જે આવ્યું છે તે ક્યાંક ને ક્યાંક સમગ્ર ગુજરાતને લાગુ પડે છે. ચાહે ગુજરાતનો કોંગ્રેસનો માણસ હોય કે ભારતીય જનતા પાર્ટીનો હોય, આમ આદમી પાર્ટીનો હોય કે કોઈ પણ પક્ષનો માણસ હોય, તમામ લોકોને આ નિવેદન જે છે તે લાગુ પડે છે. કેમ કે તેમને ગુજરાતના લોકોને કહી શકાય કે અભણ જે છે તે ગણાવ્યા હતા, અને તેઓ કદાચ એ પણ ભૂલી ગયા હોય કિશન કે જે ગુજરાતને જે ભારતને જે આઝાદી અપાવી અને જે રાષ્ટ્રપિતા કે જે મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ કે જેમનું આઝાદીમાં ખૂબ યોગદાન રહ્યું છે, અને તેમના નામ ઉપર મહાત્મા ગાંધીના નામ ઉપર જે છે તે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક દર વખતે ચૂંટણી લડતું હોય છે. તેમની જ આ પાર્ટી છે અને એ જ નામે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ ચૂંટણી લડી રહ્યું છે, અને ગુજરાતને જ કહી શકાય કે તે મૂર્ખ અને અભણ ગણાવે છે. તો શું તેઓ મહાત્મા ગાંધીજીને ભૂલી ગયા કે તેઓ ગુજરાતથી છે? ગુજરાતથી તેઓ કદાચ એ પણ ભૂલી ગયા હોય કે ગુજરાતમાંથી જે એવા લોકો છે કે જે સમગ્ર વિશ્વમાં જે છે તે ફેલાયેલા છે. ગુજરાતના લોકો પોતાની વ્યાપાર નીતિ માટે ખૂબ જ જાણીતા છે, અને આ કોઈ પણ દેશની ઇકોનોમી જોઈ લો, એમાં ગુજરાતીઓનું ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન રહેલું છે. જો અમેરિકામાંથી ગુજરાતીઓ નીકળી જાય તો અમેરિકાની ઇકોનોમી ભાંગી પડે તેવી પરિસ્થિતિ છે. લંડનમાં પણ એ પ્રકારની પરિસ્થિતિ છે. દુબઈમાં ઘણા બધા ગુજરાતીઓ વસેલા છે. એટલે કે ગુજરાતીઓ તમામ જગ્યા ઉપર જે છે તે કિસાન ગુજરાતીઓ તમામ જગ્યા પર વસ્યા છે, અને બીજું ધંધો પણ કરી રહ્યા છે, અને ખૂબ જ સારું એવું જે ઇકોનોમીને સપોર્ટ પણ જે દેશમાં ગયા હોય દેશની ઇકોનોમીને સપોર્ટ પણ જે છે તે તેઓ કરી રહ્યા છે. ત્યારે આ પ્રકારના નિવેદનથી કોંગ્રેસને આગામી સમયમાં જે છે તે ખૂબ જ મોટો ઝટકો પડી શકે તેવું અત્યારે હાલની પરિસ્થિતિ જોતા મને કિશન લાગી રહ્યું. જી જતીન, જે હિસાબે તમે જણાવ્યું, અને આપણે સૌ પણ માનતા છીએ કે ગુજરાત જે છે તે ગુજરાત મહાત્મા ગાંધીની ધરતી છે, સરદાર વલ્લભભાઈ પટેલની ધરતી છે, અને આ પ્રકારે જ્યારે સમગ્ર ગુજરાતીઓને અને ગુજરાતના જનતાને જ્યારે આ પ્રકારે ટાર્ગેટ કરવામાં આવે છે, અને સૌથી મહત્વની એક બીજી પણ વાત છે, રાહુલ ગાંધી એકલા જે કોશિશ કરી રહ્યા છે ગુજરાતમાં, જ્યાં આપણે વાત કરીએ અને સૌ જાણતા છીએ કે ગુજરાતમાં કોંગ્રેસનું એટલું જે છે તે પકડ એટલું નથી, પરંતુ રાહુલ ગાંધી ક્યાંક ને ક્યાંક કોશિશમાં લાગેલા છે, સતત એ યાત્રા કાઢી રહ્યા છે ગુજરાતમાં, તે જે એમનો અવકાશ છે એ પણ આવી રહ્યા છે, અને ગુજરાતમાં સતત એ લોકો સાથે મળીને વાતચીત કરીને ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીને ક્યાંક ને ક્યાંક મજબૂત કરવાનું જે કામ કરી રહ્યા છે. પરંતુ આ પ્રકારે જ્યારે પણ ચૂંટણી આવે છે, હજી પણ મારો એ જ સવાલ છે કે ચૂંટણીના સમય પર એ પછી કોઈ પણ પાર્ટી હોય, આટલી જે બી રાજનેતાઓ છે તે લોકોને આ હક કોણ આપે છે કે આ જે જનતા છે, જનતાને ટાર્ગેટ કરીને કંઈ પણ બોલી જવાનું, અને પાછળથી જ્યારે કંઈ થાય ત્યારે પછી માફી માંગવાનું કે પછી એ પ્રકારનું જે બી સીન થાય છે, તે એનું પાછળનું કારણ શું છે? જતીન, આપણે વાત કરીશું. અમારી સાથે સૌથી પહેલા અત્યારે જોડાઈ ગયા છે હિરેન કોટા, પ્રવક્તા ભાજપમાંથી. હિરેનજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારી સાથે આજની આ તમામ ચર્ચાઓમાં. હિરેનજી, આપણે વાત કરીએ જે હિસાબે મલ્લિકાર્જુન ખડગેનું જે બયાન આવ્યું છે, જે વિવાદિત ટીકા કરી છે, આ ટીકાને લઈને સૌથી પહેલા આપ શું કહેવા માંગશો? કારણ કે ગુજરાત જે ગાંધીની ધરતી છે, સરદાર વલ્લભભાઈ પટેલની ધરતી છે, ત્યારે આ પ્રકારનું જ્યારે સમગ્ર ગુજરાતીઓને ટાર્ગેટ કરવામાં આવે છે, તેને લઈને આપ શું કહેવા માંગશો? આપણે જો કદાચ સરળ શબ્દોમાં કહેવું હોય તો આ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના ચરિત્રનું પ્રદર્શન માત્ર છે. જે પ્રકારે મલ્લિકાર્જુન ખડગે, રાષ્ટ્રીય પ્રમુખ, જે કોંગ્રેસ જેવી પાર્ટીના પ્રમુખ છે, એમણે આ નિવેદન પહેલી વાર આ પ્રકારનું નિવેદન નથી કર્યું. આ પહેલા પણ ઘણા આવા પ્રકારના નિવેદનો કરી અને રાષ્ટ્રની ગરિમાને ખૂબ જ જોખમમાં મુકાય એવી સ્થિતિ ઊભી કરી છે. પરંતુ આજે એમણે ગુજરાત માટે જે પ્રકારની વાત કરી છે, ગુજરાતીઓને અભણ કહ્યા છે, ગુજરાતીઓને ગમાર કહ્યા છે, અથવા એક કહો કે એક પ્રકારનો અપશબ્દ એમણે વાપર્યો છે ગુજરાતીઓ માટે, એ ગુજરાતીઓ ક્યારેય નહીં ભૂલે. ખાસ કરીને જ્યારે ગુજરાતને અભણ કહે છે ત્યારે એને ભૂલી જાય છે કે મહાત્મા ગાંધી આ ગુજરાતની ભૂમિ પરથી જેમણે બેરિસ્ટર બન્યા, સરદાર વલ્લભભાઈ પટેલ જેઓ બેરિસ્ટર બન્યા. આવી યાદી બહુ મોટી લાંબી છે.
સમીર શાહ વાત કરીએ, આપણે બીબીસીના ચેરમેન તરીકે આજે પદ સોંપાવી રહ્યા છે. પંકજભાઈ પટેલ છે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીમાંથી, એમણે પણ, સુનિતા વિલિયમ્સ, સાહેબ કેટલા નામો. આજે અમેરિકા કે યુરોપની આપણે વાત કરીએ તો એ દેશોમાં આજે જ્યારે આઈટી ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો આઈટી ઇન્ડસ્ટ્રીમાં ગુજરાતમાંથી જ ભણેલા ગુજરાતીઓની સંખ્યા 50%થી વધુ છે. આ ગુજરાતને અભણ કેવું એ ક્યાંક ને ક્યાંક ખરેખર ગંદી માનસિકતાના દર્શન કરાવે છે. વારંવાર કોંગ્રેસ જ્યારે પણ આ પ્રકારે કોઈ પણ મંચ ઉપર કોંગ્રેસના નેતાઓ જતા હોય છે, આ માત્ર ખડગે પૂરતી વાત નથી, મેં વાત કરી એમ આ કોંગ્રેસના ચરિત્રની બાબત છે, ચરિત્રની બાબત સામે આવે છે. વારંવાર આ પ્રકારે ગુજરાતનું અપમાન કરો, ગુજરાતીઓને, નરેન્દ્રભાઈને ન કહેવાના શબ્દો હંમેશા કહ્યા છે, અમિતભાઈ શાહને સાહેબ ઘણી વખતે ન કહેવાના શબ્દો કહ્યા છે. અને એ માત્ર એમનું જ નથી, આ પહેલા સોનિયા ગાંધીએ પણ આ પ્રકારે નિવેદનો કર્યા છે. અને રાહુલ ગાંધીની તો ચર્ચા જ અહીંયા અસ્થાને છે, કેમ કે એના માટે આપણે કદાચ 4-5 કલાકની ડિબેટ રાખવી પડે તો પણ મારું વર્ણન કરવું ન થાય એવા એમના શબ્દો હોય છે હંમેશા. આ ગુજરાતીઓ ક્યારેય સાખી ન લે અને સ્વાભાવિક રીતે ગુજરાતની અસ્મિતાને આ જોખમમાં મૂકવાનો આ પ્રકારનું એક ગંદુ નિવેદન છે જે ગુજરાતના ગુજરાતીઓ ક્યારે પણ નહીં સાખી લે. સાહેબ 7 કરોડ ગુજરાતીઓએ આજે એક સંકલ્પ લઈ લીધો છે આ પ્રકારના નિવેદન સાંભળીને કે કોંગ્રેસના મનમાં, કોંગ્રેસના હૃદયમાં, કોંગ્રેસના ચરિત્રમાં ગુજરાતની છબી શું છે એ આ દેખાડે છે. જી ભાઈ. હિરેનજી, આપ જે હિસાબે જણાવો છો કે આ પ્રકારે જે ટીકા કરવામાં આવ્યો છે, જે હિસાબે આપે જણાવ્યું કે ગુજરાતના લોકો દુનિયાભરમાં પણ વસેલા છે અને સૌથી આગળ પણ છે, એ લોકો સતત આગળ પણ વધી રહ્યા છે. મારો એક સવાલ છે, જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે એ પછી કોઈ પણ પાર્ટી હોય, પરંતુ પાર્ટીઓ જ્યારે ચૂંટણી લડી રહી છે, પરંતુ એ લોકોને એ કોણ સમજાવે કે જે જનતા છે કે કોઈ પણ રાજ્યના જનતા હોય કે કોઈ પણ રાજ્યના જે લોકોને ટાર્ગેટ શું કામ કરવામાં આવે છે? કારણ કે આ પ્રકારે જ્યારે આજે મલ્લિકાર્જુન ખડગે સમગ્ર ગુજરાતની જનતાને એમણે ટાર્ગેટ કર્યું છે, તો ક્યાંક ને ક્યાંક આ ખોટું છે. અને સમગ્ર જેટલી બી પાર્ટીઓ છે, હું સમગ્ર પાર્ટીઓને પણ એ પૂછવા માંગીશ કે જનતાને શું લેવા ટાર્ગેટ કરવામાં આવે છે? બિલકુલ સાચી વાત છે. અને ખાસ કરીને એમણે આ નિવેદન જ્યાં કર્યું છે એ અન્ય કોઈ રાજ્યમાંથી કર્યું છે, જે રાજ્યમાંથી એમણે કર્યું છે ત્યાં એ બીજા રાજ્યની ટીકા કરે છે અથવા એના માટે થઈને આવા પ્રકારના શબ્દો બોલે છે. પરંતુ એક ભારત અને શ્રેષ્ઠ ભારતની જે છબી છે, આપણી જે નવા ભારતની છબી છે, એને પણ નુકસાન પહોંચાડવાનું કામ કોંગ્રેસ સતત કરતી આવી છે અને આજે પણ આ કરી રહી છે. ભાગલા પાડો અને રાજ કરો, અંગ્રેજોની નીતિને અપનાવીને ચાલતી કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક હતાશામાં ધકેલાઈ ગઈ એવી સ્પષ્ટ સ્થિતિ દેખાય છે. કદાચ મારે થોડા કઠોર શબ્દોમાં પણ કહેવું પડશે, ક્યાંક ને ક્યાંક ખડગેજીએ માત્ર પોતાની જ નહીં, સંપૂર્ણ કોંગ્રેસની માનસિક નાદારી નોંધાવી છે. આ બાબતે મનોચિકિત્સકની જરૂર છે ખડગેજીને, કારણ કે આ પહેલા પણ એમણે જે નરેન્દ્ર મોદી સાહેબને રાવણ કહ્યા હતા, આ પહેલા પણ ઘણા બધા એવા નિવેદનો, મારે અસંખ્ય બહુ મોટી યાદી છે અને યાદી એને વર્ણવતા ક્યાંક આપણું મોઢું ખરાબ થશે, કેમ કે આપણા મોઢામાંથી કંઈ પણ ખરાબ વસ્તુ નીકળે તો એ ખૂબ જ ખરાબ વાત કહેવાશે. પરંતુ જે આપે કહ્યું કે કોણ સમજાવશે, એ પ્રશ્નનો જવાબ પણ આજે હું આપી દઉં. એ કોણ સમજાવશે? એ ભારતીય જનતા પાર્ટીની કાર્ય પ્રણાલી, કાર્ય પદ્ધતિ અને જે રાષ્ટ્રનીતિ છે. રાજનીતિ શબ્દ જૂનો થતો જાય છે અને આ જે રાષ્ટ્રનીતિ શબ્દ છે એને ઉપર લાવવાનું કામ ભારતીય જનતા પાર્ટી કર્યું છે, માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે, અમિતભાઈ શાહે કર્યું છે. એ રાષ્ટ્રનીતિનો જે શબ્દ છે એને ઉપર લાવી અને દરેક રાજકીય પક્ષો એક સાથે મળી અને એક નિર્ણય કરવો જોઈએ. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીથી શીખવું જોઈએ કે ચૂંટણી લડવી છે તો વિકાસની વાત કરો, તમે શું કર્યું છે એની વાત કરો, તમે શું કરવાનો છે એની પણ વાત કરી શકો છો. પરંતુ આ પ્રકારના જે નિવેદનો છે એ ક્યાંક ને ક્યાંક આ ભારતની ચૂંટણી પ્રક્રિયાને, લોકતંત્રને, ગરિમાને એ ઠેસ પહોંચાડે એવા શબ્દો છે. અને એ ક્યારે પણ ગુજરાતની જનતા તો બિલકુલ નહીં સાંકી લે. અને ખાસ કરીને ગુજરાત માટે થઈને વારંવાર ગાળો દેવાય છે અને આજે જે પ્રકારે આ પ્રકારનું નિવેદન આ સામે આવ્યું છે ત્યારે દરેક ગુજરાતીના મનમાં ખૂબ જ દુઃખ પહોંચ્યું છે અને એનો બદલો ચોક્કસપણે એ મતપેટીમાં કાઢશે. આ ગુજરાતીઓ બિલકુલ ભૂલેવા નથી. ગુજરાતીઓ સવાયાત રહ્યા છે, આખા વિશ્વમાં રહ્યા છે. જેવી રીતે આપે પણ વાત કરી એમ વિશ્વના ખૂણે ખૂણે પહોંચેલા ગુજરાતીઓ. સાહેબ, વિશ્વના ખૂણેથી મારે આગળ જવું છે. આપણે વાત કરીએ ને તો બ્રહ્માંડની ક્ષિતિજો સુધી પહોંચ્યા. સુનિતા વિલિયમ્સની વાત કરીએ સાહેબ, એમણે આજે તમે ગુજરાતી આજે બ્રહ્માંડની અંદર પહોંચ્યા છે. સાહેબ, આ સ્થિતિમાં તમે ગુજરાતીનું અપમાન કરશો તે ગુજરાતની પ્રજા ક્યાંય નહીં સાખી લે. કદાચ એ જ સભામાં જ્યાં એમણે આ નિવેદન આપ્યું ત્યાં પણ ઘણા ગુજરાતીઓ બેઠા હશે, એમણે પણ આ સાંભળ્યું છે. કેવું લાગ્યું હશે એમને? ભારત એક નથી શું? ભારતને આપણે અલગ અલગ રાજ્યોમાં પ્રાંત, ભાષાઓના કારણે આપણે વહેંચાયેલો છે, પરંતુ એ ભારત વહેંચાયેલું ભારત નથી. આ એક ભારત છે, શ્રેષ્ઠ ભારત છે અને શ્રેષ્ઠ ભારત જ રહેશે. જી, હવે આપણે વાત કરીએ થોડીક ચૂંટણી રિલેટેડ. અત્યારે જે ચૂંટણી જે હિસાબે આવવાની છે, આ ચૂંટણીમાં અત્યારે આ સમગ્ર વસ્તુને જોતા શું લાગી રહ્યું છે? અને ખાસ કરીને
ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં કયા પ્રકારની તૈયારીઓ કરી રહી છે? કારણ કે આપણે સૌ જોઈ રહ્યા છીએ છેલ્લા થોડા સમયથી રાહુલ ગાંધી પણ સતત ગુજરાતના પ્રવાસે છે અને આપણે વાત કરીએ આમ આદમી પાર્ટીમાંથી પણ અરવિંદ કેજરીવાલ સતત ગુજરાતની પ્રવાસે લોકો આવી રહ્યા છે. રાહુલ ગાંધી એક ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ જે ગુજરાતમાં એનું વધારે અસ્તિત્વ નહીં હતું, વધારે હોલ્ડ નહીં હતો, હવે રાહુલ ગાંધી સતત એ કોશિશમાં લાગેલા છે કે ગુજરાતમાં પણ કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક થોડુંક આગળ આવે. તો આ તમામ વસ્તુને જોતા તમને શું લાગી રહ્યું છે? સાહેબ, નામશેષ થઈ રહેલી કોંગ્રેસનું સ્થિતિ માત્ર ગુજરાત પૂરતી સીમિત નથી. સમગ્ર દેશમાં દરેક રાજ્યમાં આ સ્થિતિ છે. ખાસ કરીને ગુજરાતની ચૂંટણીઓની આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે ગત વખતના ભારતીય જનતા પાર્ટીના જે પરિણામો છે એ પરિણામોને પોતાના જ રેકોર્ડ ભારતીય જનતા પાર્ટી તોડવાની છે અને એ નિશ્ચય છે એ અન્ય કોઈ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીના જે દેવદુર્લભ કાર્યકરો છે એમણે કર્યો છે. અને આજે જ્યારે હજુ પણ કોઈ પણ ઉમેદવારની જાહેરાત હજુ નથી થઈ એ સ્થિતિમાં પણ ભારતીય જનતા પાર્ટીના આપે પણ આ ન્યૂઝ ચોક્કસપણે દેખાડ્યા હશે કે જેમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે એ ઘેરે ઘેરે જઈને પ્રચાર કરી રહ્યા છે. આ સ્થિતિ એટલા માટે કે અહીંયા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, સમર્થકો અને એના ચાહકો તમામ લોકો છે એના માટે છે એ ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર એટલે કમળ છે. એ કમળને જીતાડવા નીકળે છે. આ પ્રકારની સ્થિતિ કોંગ્રેસમાં નથી. આપના પ્રશ્નના જવાબના ભાગરૂપે મારે એ પણ કહેવું પડશે કે કોંગ્રેસમાં આ પ્રકારની સ્થિતિ તો નથી જ, પરંતુ કોંગ્રેસ પાસે નેતાઓ પણ નથી. એમાં પણ જે નેતાઓ, જે લોકોએ કોંગ્રેસમાં કદાચ જીવન ગાળ્યું છે એવા ઘણા બધા બહુ નામાંકિત અને ખૂબ સારી કારકિર્દી ધરાવતા લોકોએ પણ આજે જ્યારે આ પ્રગતિનો, વિકાસનો જે પથ જોયો છે ભારતીય જનતા પાર્ટીમાં, એ પથની સાથે એ લોકો જોડાઈ ગયા છે. શા માટે? કેમ કે એ પણ ઘણા બધા લોકોનું પ્રતિનિધિત્વ કરે છે એટલે એમણે ભારતીય જનતા પાર્ટીનો માર્ગ પસંદ કર્યો અને આજે ભારતીય જનતા પાર્ટી એ એક મજબૂત પાર્ટી તરીકે વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં રાજકીય પાર્ટી બનીને ઉભરી છે. અને એનું કારણ માત્ર એટલું છે કે માત્ર મોટી જ નહીં પરંતુ શ્રેષ્ઠ પાર્ટી તરીકે પણ ઉભરી છે. અને ભારતીય જનતા પાર્ટીના આ પ્રચંડ પ્રવાહ વિકાસના પાથા સામે કોંગ્રેસનું કૌભાંડો અને આ પ્રકારના ગંદા નિવેદનનું પાથું છે એ ચોક્કસપણે હારવાનું છે અને ખૂબ ખરાબ રીતે હારવાનું છે. રાહુલ ગાંધી આવે કે અન્ય કોઈ પણ વ્યક્તિઓ આવે, વિપક્ષો ક્યારેય પણ ગુજરાતમાં ફાવવાના નથી અને ફાવશે પણ નહીં. આ એક બહુ મોટી હકીકત છે, વાસ્તવિકતા છે. કારણ કે યોજનાઓ દ્વારા, કેટલી બધી લોકોના માટેના પ્રકલ્પો દ્વારા ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ભારતીય જનતા પાર્ટીનું સંગઠન બંને ખૂબ જ મજબૂતાઈથી કામ કરી રહ્યું છે અને એના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય અને પોતાના જ રેકોર્ડ તોડવાનો એક બહુ મોટો વિક્રમ સ્થાપિત થવાનો છે. જી, પરંતુ હિરેનજી આપણે વાત કરીએ તો જે હિસાબે કોંગ્રેસ તરફથી એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી આ જે ખડગેનું જે સ્ટેટમેન્ટ છે તેને તોડી મરોડીને જનતાની સામે એ લોકો ત્યાં એ લોકો લઈ આવે છે અને આ પ્રકારે એ લોકો દર વખતે જ્યારે ચૂંટણી આવે છે, ચૂંટણીના સમય પર સ્ટેટમેન્ટને તોડી મરોડીને જનતાની સામે પેશ કરે છે અને એનાથી એ લોકો ફાયદો લે છે. તો આને લઈને આપ શું કહેવા માંગશો? જુઓ, આ એક વખતનું નિવેદન નથી. બીજું, આ નિવેદન છે એ જાહેરમાં કહેવાયેલું નિવેદન છે. ખાનગીમાં બોલેલી વાતને કોઈ તોડી મરોડી શકે એટલે લોકો તો બહુ સારી રીતે સમજે છે કે કોંગ્રેસ આ પ્રકારે કંઈ પણ બોલી લે છે અને પછી થૂકેલું ચાટવા નીકળે છે. આ સ્થિતિ છે. પણ જાહેરમાં, જાહેર સભામાં બોલાયેલું નિવેદન અને લોકો સમક્ષ છે એ આખા વિડીયો અવેલેબલ છે, એના કારણે લોકો સમજી શકે છે. બીજું, જ્યારે પણ આ પ્રકારના ગંદા નિવેદનો થાય છે ત્યારે એને દર વખતે પાછું વાળવા માટે અથવા જેમ કે મેં વાત કરી એમ થૂકેલું ચાટવા માટે કોંગ્રેસ આ જ પ્રકારે વાત કરે છે કે તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યું. પણ સાહેબ, તોડી મરોડીને પણ કે મિશ્રિત કરીને પણ ગુજરાતીઓ અભણ છે એટલું તો એ બોલ્યા જ છે. એ તો આપ સૌ જાણો છો, હું પણ જાણું છું ને આજે આપણા દર્શક મિત્રો પણ જાણે છે. આજે વિશ્વના ખૂણે ખૂણે પહોંચતી ઇન્ડિયા ન્યૂઝ ચેનલના માધ્યમ દ્વારા મારે દર્શકોને એટલું જ કહેવું છે કે સ્વ મૂલ્યાંકન કરજો એટલે આપણને ખ્યાલ આવી જશે. પરંતુ એ પ્રકારની કોઈ પણ કોંગ્રેસની બાબતમાં ભરમાતા નથી. એ જ સૌથી મોટી ભારતીય જનતા પાર્ટીના સમર્થકોની, કાર્યકરોની સૌથી મોટી બાબત છે અને એ ખૂણે ખૂણે પહોંચવી જોઈએ કે કોંગ્રેસની આ ચરિત્ર છે. આ પ્રકારની વાતો કરીને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ છે એ પોતાની છબીને તો નુકસાન પહોંચાડી રહી છે પરંતુ ભારતની અસ્મિતાને પણ, ગુજરાતના ખાસ કરીને ગરવી ગુજરાતના અસ્મિતાને પણ નુકસાન પહોંચાડી રહી છે. જી, ધન્યવાદ.